નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના સુંદરપુર આરોગ્ય મંદિરનું દિલ્હીની NHSRC ટીમે કર્યું નેશનલ NQAS એસેસમેન્ટ. કલેક્ટર DDOના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સેવાઓની સઘન ચકાસણી કરાઈ. સમાચાર વિગતવાર જાણતી વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટરનું દિલ્હી સ્થિત નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર NHSRCની ટીમ દ્વારા નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ NQAS અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર સતીશભાઈ પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અંચુ વિલ્સન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગ શ્રીમાળીના સીધા માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. આ એસેસમેન્ટ દરમિયાન જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડોક્ટર કેતુલ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન પ્રજાપતિ, સરદારપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર મોનિકા પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર ચિરાગ પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ અને આબિદભાઈ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી NHSRC ખાતેથી આવેલા નિષ્ણાત ડોક્ટર સુમન વશિષ્ઠ અને ડોક્ટર વંદના ભગત દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર સુંદરપુરની તમામ સેવાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમે સગર્ભા માતાઓની સંભાળ, પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સારવાર, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકોની આરોગ્ય સંભાળ, રસીકરણ સહિતની બાળ આરોગ્ય સેવાઓ, કિશોર કિશોરીઓને મળતી આરોગ્ય સેવાઓ અને કુટુંબ કલ્યાણની સેવાઓની વિગતવાર ચકાસણી કરી હતી. આ ઉપરાંત ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવા બિનસંચારી રોગોનું નિદાન અને સારવાર, નાકકાન-ગળાના રોગોનું સ્ક્રીનિંગ, દંત આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બીમારીઓનું નિદાન, વૃદ્ધજનો માટેની ઉંમર આધારિત સારવાર અને ઇમરજન્સી સેવાઓનું પણ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમે આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા, કેમ્પસની સ્વચ્છતા, હર્બલ ગાર્ડનની જાળવણી તેમજ બાયોમેડિકલ વેસ્ટ નિકાલ વ્યવસ્થાનું પણ મૂલ્યાંકન કર્યું હતું અને તમામ જરૂરી ચેકલિસ્ટ ભરવામાં આવ્યા હતા. આ તમામ એસેસમેન્ટમાં સુંદરપુર પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સોનલબેન ચોલવિયા, ફિમેલ હેલ્થ વર્કર શાકિરાબેન અને હેલ્થ વર્કર વિશાલ પટેલે સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ અને શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણે જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.